જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે છે મંડે. હમણાં આપણો વ્લોગ નહોતો આવી શક્યો, થોડા કામ હતા, બિઝી હતા, એટલે બરોબર છે. પાછું આજથી આપણે શરૂઆત કરી દીધી છે. અને અહીંયા જો ધ્યાનાબેન બેસી ગયા છે સોફા ઉપર, એન્જોય કરે છે, બરાબર છે. અને બસ જો અત્યારે ઓલમોસ્ટ 11:30 થઈ ગયા છે. હું જમવા બેસતો હતો કારણ કે અમને ઓફિસનો ટાઈમ થઈ જશે એટલે. તો જમી લઈ પછી ઓફિસે જાય અને પછી આગળ વધારે વ્લોગને. આજે તો મગાવ્યા છે ત્યાંના માટે ડાયપર, બરાબર છે. કમ્પ્લીટ થઈ ગયા હતા, થોડુંક હમણાં બાકી રહી ગયું ઓનલાઈન મગાવવાનું, એમાં પૂરા થઈ ગયા. હવે આવતા પાછો બુધ ગુરુ થઈ જશે એટલે એવું છે તો ટેમ્પરરી નીચેથી લઈ લેશી, બરાબર છે. બેબી હગના મગાવ્યા છે. તો તમે લોકો કયા કયા કંપનીના યુઝ કરો છો નાના બાળકો માટે ડાયપર અને બીજી વસ્તુ એ બી શેર કરજો. કારણ કે આમાં શું છે, અલગ અલગ પ્રોડક્ટ્સ લોકો યુઝ કરતા હોય તેના રિવ્યૂ જાણી તો આપણે બી આઈડિયા રહે કઈ પ્રોડક્ટ વધારે સારું, બરાબર છે. બેબી હગ બી સારા જ છે એવું નથી, બરાબર છે. એની પહેલાં અમે મમ્મી પોકો બી યુઝ કરેલા હતા. પાછું કેવું થાય બધામાં સાઇઝ અલગ, સપોઝ એલ મગાવી ને સ્મોલ મગાવીને તો એ પ્રમાણે ઘણીવાર લીકના ઇસ્યુ રહેતા હોય, લીકેજના, બરાબર છે. ઘણીવાર એ થતું હોય, પ્રોડક્ટ સારી જ હોય પણ કોઈ વાર એ થતું હોય તો એ વસ્તુ બી તમે લોકો શેર કરજો એટલે આપને એકબીજા સાથે આ વસ્તુનો વધારે આઈડિયા આવે. તો ચાલો જમવાનું રેડી થઈ ગયું છે તો પેલા જમવા બેસી જાય. તો મસ્ત મજાની ચોળીનું શાક બનાવ્યું છે. હારે છે કોબીજનો સંભારો, ગોળ, છાશ. હમણાં ગરમા ગરમ રોટલી રેડી થાય એટલે અમને આવી જશે. ચોળીનું શાક ખાવાની કંઈક મજા જ અલગ હોય. મને તો કઠોળમાં બહુ ભાવે ચોળી. તો હાલો મળીએ આગળ વ્લોગમાં. જો ધ્યાનાબેન અમારો વોક કરતા શીખી જ ગયા છે, તમે વિડીયોમાં જોયું. પણ હવે વોકની પ્રેક્ટિસ ચાલુ છે. જો મસ્ત રેબિટ વાળું ડંગરી પહેરી લીધું છે અને સોક્સ પહેર્યા છે. આ તો મમ્મીએ સમજાવીને પહેરાવી દીધા છે. અને હવે જો વોક કરે છે. આવો માં દીકો, આવો મમ્મા પાસે અહીંયાથી જો શોર્ટકટ ગોતી લેશે, સોફો પકડી લેશે. જો ધ્યાનાએ બાત લઈ લીધું છે, ધ્યાનાએ જમી લીધું છે. આજે જાને જમવામાં ખીર હતી તો ધ્યાનાએ ખીર ખાઈ લીધી છે. હજી કરવું છે, હજી વોક કરવું છે. હે જો મમ્મીને એમ કહેશે કે મને દૂર ઊભી રાખી દો એટલે મમ્મી ચલો બેટા વોક કરો, ચલો આવો ક્લેપ કરતા કરતા વોક કરો, ચલો. જો એને વોક કરતા આવડ્યું છે ને એટલે એને બહુ જ હરખ થાય છે કે હું વોક કરું. ધ્યાનાને 4 પગે તો એ કોઈ દી હાલી જ નથી કારણ કે 4 પગે હાલતી જ નહીં, બેઠા બેઠા ચાલતી. પણ એ બહુ ઓછું, એને ડાયરેક્ટ વોક કરવાનું સ્ટાર્ટ કર્યું છે. સોફા પકડી પકડીને ચાલતી પણ આમ 4 પગે ન ચાલતી, પણ અમે ડાયરેક્ટ વોક કરવાનું આવડી ગયું છે. વેરી ગુડ ધ્યાના. ગાડીમાં આવી જા, ગાડીમાં. આ ગાડી છે ને તારી, ત્યાં આવી જા, ચલ. ભીનું મમ્મા પાસે આવો બેટા, મમ્મા પાસે દાદી આવે છે. મમ્મા પાસે હાલો આવી ધ્યાના આવી ગાડી પાસે આવી ગઈ. બેસે કા રમવું છે. હાલો ગાડીમાં બેસતા ધ્યાના બે. ચલો ગાડી ચલાવો, હાલો ગાડી ચલાવો. હાલો જાઓ, ચલો ગાડી ચલાવો બેટા. હા જાઓ, આવો 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 ગાડી ચલાવો. જાઓ, ટાટા. જો હવે જાતે ઉતરવાનું કરે. જોયું પગ આખો બહાર કાઢી લીધો, ઉતરી જાય છે, ઉતરી જાય. જો હમણાં સોફા પકડીને ઉતરી જશે. જો ઉતરી ગયા, બહુ જ આવડી ગયું છે બધું. મસ્ત મસ્ત બેસી જાવ. ચલ બેસું છે. ફાઇનલી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. હિમલે બ્લોગ તો સ્ટાર્ટ કરી જ દીધો છે. બસ જો હવે ધ્યાનાબેનને બતાવી દીધા, જમી લીધું છે, ફ્રેશ થઈ ગઈ છે એટલે એ રમશે ને અમે હવે જમવાનો કાર્યક્રમ પતાવશું. હવે પોતા આજે બાકી રહી ગયા છે પણ હવે જમીને કરી નાખશું. આપણે મળી લઈ ચાલો મમ્મીને. મમ્મી રસોડામાં ગયા છે, બધું ગરમ કરવા લઈ ગયા છે. જમવું છે ને એટલે બધું ગરમ કરવા લઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. ચાલો જમવા બધાય. હા જો આજે મમ્મીએ એમને ગુવાનું શાક ભાવે ને તો એમને માટે ગુવાનું શાક બનાવ્યું છે મસ્ત લસણ વાળું. હે ને મમ્મી? લસણનો તડકો લગાવીને. આમે આ બધા શાકમાં, અમુક શાકમાં તો લસણ હોય ને તો જ સારું લાગે, આપણે તો જ સારું લાગે. હા, અને એમાં તમને જમવાનું બતાવી જ દીધું છે. આજે સંભારો બનાવ્યો છે, ચોળીનું શાક છે અને રોટલી ને બટર મિલ્ક ને એવું બધું છે. અને અહીંયા જો ધ્યાનાબેન
હવે એને બાબાને બેસાડવો છે, પણ હવે બેસતો નથી, એટલે આપણે એને હેલ્પ કરીને બેસાડી દઈશું. લાવ હું હેલ્પ કરું તને, લાવ હેલ્પ. જો બેસી ગયો, હે ને જો હવે બાબા સાથે ને ગાડી સાથે રહીમાં રાખશે, ત્યાં અમારું જમવાનું પતી જશે. તો અત્યારે વાગી ગયા છે 3:30 અને અમે થઈ ગયા છીએ ફ્રી. જે હેલ્પર બેન આવતા હતા ને એ કામ કરીને જતા રહ્યા છે, અને બસ જો હવે અત્યારે અમે બેઠા છીએ. અને ધ્યાનાબેન જો અત્યારે કેવા તોફાન કરે છે બાબા. અરે ચાલો આપણે એના તોફાન જોઈ લઈ પહેલા. બેટા બાબુ, હવે એને બાબુ બોલતા આવડી ગયું છે ને, એટલે એને આ જોતો હોય ને ત્યાં ગમે ત્યાંથી એમ કે બાબુ. હા, એને નોઝ ઈટ કરે છે. નો નો પેલી હાલા કરે બાબુ હાલા કર ક્યાં હાલા કરો બાબા? હા, હું જોવડાવી બિચારાને. અને જો અહીંયા ખબર નહીં, અમે બેઠા હતા ને તો ડોરબેલ વાગી, તો પાર્સલ આવ્યું છે. હવે અત્યારે નામ હેમલનું લખ્યું છે, ખબર નહીં હવે હેમલે કાંઈ મગાવ્યું હોય કે શું છે, એ આપણે વાત કરી લઈ પછી ખબર પડશે. કામ મમ્મી અચાનક જ પાર્સલ આવ્યું આજે. જો છે કેવા ફોફાન ધ્યાન છે. પછી ઉપર બેઠી હોય ને એટલે બહુ ધ્યાન રાખવું પડે. એને તો કઈ બીક જ ન હોય. એને જ ન હોય, ખબર શું પડે બિચારા દીકરાને? દીકરા નથી ખબર શું પડે. નાની છે મારી નાની બોલો તો, નાની બોલો તો, નાની કેતો તેનું કેતો નાની. જો છે એને નડતો એ બધું થ્રો થઈ જાય અમારે પછી. એને ઉડાવ્યો છે બાબુને, સુડાવી દે બાબુ, સુડાવી દે. અહીંયા સુડાવી દે, કુશન ઉપર સુડાવી દે ને. ક્યાં જાવ છે? લઈને ક્યાં જાવ છે? તાર રૂમમાં લઈ જશે ને, બેડ ઉપર સુડાવા લઈ જશે. હાલા કરાવો છે. હાલો એને હાલા કરાવી દઈએ. લઈ જાય છે બાબુને. હાલો ચાલો તે સુઈ જાય. જો અહીંયા જગ્યા છે, ઓલું હાલવું પડશે તારે. જો છે ચા પાપા કરો. તો ફાઇનલી વાગી ગયા છે અત્યારે સાંજના 7:30. અને જો ત્યાંના બેન ભૂંગી ખાય છે, નાના ભૂંગળા એટલે ભૂંગી. અને જો એને રેબિટ વાળું પડ્યું છે ને એમાં એની કેટલી બધી ભૂંગી જતી રહી છે. અને હવે એને અત્યારે ટીપોઈ ઉપર બેસવું છે. આમાં ક્યાં બેસવું છે? આમાં અહીંયા ન બેસાય, પડી જવાય. પછી ક્યાં વાગે? પડી જાય તો ક્યાં વાગે? હમણાં બેસાડે. ક્યાં વાગે? પડી જાય તો ક્યાં વાગે આપણને? નનું ક્યાં લાગે? આમાં ને અહીં ને એવું બોલતા આવડી ગયું છે, એટલે બોલ્યા રાખે. આમાં હમણાં બેસાડે. જો મમ્મીએ બાંધ્યો છે મેંદાની પૂરીનો લોટ. હે ને મમ્મી, આજ પૂરી કરી નાખી આપણે. થોડું હા, મોડું થઈ ગયું. રસોઈનો બધા ટાઈમ થઈ જાય ને. હા. એટલે જો પૂરીની પ્રિપેરેશન ચાલુ છે અને અમે કરીશું હમણાં પૂરી. અને જો ધ્યાના બેન વચ્ચે આમાં નોમાં ને એલા ને પેલું કર્યા રાખશે, પણ હિસાબે થોડુંક આપણે વેલા મોડું થઈ જાય. સાચી વાત છે. હા, બેસાડું છું. ચલો હવે આમાં કરે છે તો તાને. હા ચાલો બેસાડી આપું. હા ચાલો મળીએ પછી. તો અમારી મેંદાની પૂરી થઈ ગઈ છે રેડી. ને જો ડબ્બો ભરાઈ ગયો છે. હવે જો નાસ્તાનો વાંધો નહીં આવે. નાસ્તામાં મેંદાની પૂરી હોય ને તો મજા હોય. જો પૂરી રેડી થઈ ગઈ છે. અહીંયા ધ્યાનાબેન જો ટીવી જોવે છે, કંઈક બંદર મામાનું નવું સોંગ આવે છે ને, તો એ જોવે છે ને. એને ક્યારની પૂરી દીધી છે પણ એક બાઈટ નથી દીધું. જો શું બેટા, હવે બીજું આવે, એક ને એક ના આવે ને, એની જાતે ચેન્જ થાય છે. હા કરી આપું, ચલ કરી આપું. ને અહીંયા જો અમારી પૂરીનો પ્રોગ્રામ છે પૂરી અને શાક. તો મમ્મી અહીંયા શાક સુધારે છે અને પૂરી છે. ઘણા ટાઈમે બનેવી કા મમ્મી? તાવડો માંડ્યો છે ને તો હાર થઈ જાય. હા થઈ જાય, સાચી વાત. પૂરી થઈ ગઈ, હવે આ પૂરી અમે શાક વઘારીને આ પૂરી કરી નાખી. હારવાર થઈ જાય. એટલે પૂરી શાકનો પ્રોગ્રામ છે અમારી સાઈડથી. અને જો સવારે કીધું તું પાર્સલ, હેમલ સાથે વાત થઈ ગઈ છે. એને કીધું કે ના પાર્સલ આપણું જ છે. એને કંઈક શેનું ખાવાનું હતું, એટલે હવે હેમલ આવે ને ત્યારે પાર્સલ ખોલવાનું છે. અમે તો થોડીક વિચારમાં પડી ગયા કે આપણે કંઈ મંગાવ્યું નથી ને શેનું પાર્સલ આવ્યું, પણ હવે ખબર પડી ગઈ પાર્સલ આપણું જ છે. તો આપણે રાત્રે પાર્સલ ખોલી રહેશું. તો વાગી ગયા છે રાતના 10 અને થોડીક વાર પહેલાં જો ઓફિસેથી આવ્યો અને બસ જો જમવા બેસી જાય, થોડાક ફ્રેશ થઈ ગયા, હાથ પગ મોઢું ધોઈને. અને આજે મસ્ત મજાની આપણી ફેવરિટ પૂરીને શાક બનાવવામાં આવ્યું છે. બરાબર છે. માંથી ધ્યાનના મોબાઈલ કરીને આપો કરે છે. બેટા એ ન લેવાય હો, તારો મોબાઈલ દઈ અમને તને હો. પોતાનો મોબાઈલ ન લે, આપણો મોબાઈલ જ એને જોતો હોય. બરાબર છે.
તો મસ્ત મજાની પૂરી શાક બનાવી છે એ જોઈ લઈએ આપણે. અને પછી એક પાર્સલ આવ્યું છે, બરાબર છે. પાર્સલ આવ્યું તો ઈમાનો મને ફોન આવ્યો કે પાર્સલ આવ્યું છે, તમે શું મગાવ્યું હતું, તમારું નામનું છે. ખરેખર કહું તો મને ખ્યાલ નહોતો, હું ભૂલી ગયો હતો, અથવા તો મેં મગાવ્યું જ નહોતું એમ કહો તો હાલે, બરાબર છે. પણ શું છે ને આપણે જોઈ. ત્યાં રેડી થઈ ગઈ છે મસ્ત મજાની પૂરી. મમ્મી અને ઈમાએ જમી લીધું છે. હવે હું બેસું છું જમવા. ધ્યાનાબેન બેસી ગયા છે એઝ યુઝ્યુઅલ હિંચકામાં. મમ્મી એની સામે બેઠા છે, કારણ કે કોકને તો સામે બેસવાનું ફરજિયાત હોય તો જ હિંચકા ખાય, બરાબર છે. એના માટે મમ્મી કદાચ ભૂંગળા લઈ જતા. જો મોબાઈલ ફેંકી દીધો. બેટા આ તો આપણા યુઝ કરતા આ મોબાઈલ, આ તો હવે બંધ કરી દીધો, ફેંકાય નહીં હો. મોબાઈલ ફેંકવા નહીં ને તો નહીં દો. ફેસ તો જો કેવા એક્સપ્રેશન આપે છે. ચાલો તો હવે જમી લઈ. બટેટાનું શાક, મરચાં, પછી આપણી રાજકોટની લીલી ચટણી. ચાલો, અને બીજી ફરસી પૂરી બનાવી છે એમના દેખાડી દઈને. આ પાર્સલ શેનું છે એ બી આપણે ના જોઈ લે. પેલા હું જમી લઉં, ભૂખ લાગી છે. તો હવે આપણે પાર્સલ ઓપન કરી લઈ છીએ. તો પાર્સલમાં થયું એવું કે મારા નામનું પાર્સલ આવ્યું અને એમાં ફોન આવ્યો. મેં કીધું એમ મને ખરેખર યાદ નહોતું. તો આ પાર્સલ વસ્તુ એ છે અને પછી નામ જોયું એટલે મને ખબર પડી ક્યાંથી આવ્યું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે મારું સેવિંગ એકાઉન્ટ છે, બરાબર છે. ત્યાં ઘણીવાર આપણે ટ્રાન્ઝેક્શન કરતા ને એના રિવોર્ડ પોઈન્ટ આપને મળે. તો એ ઘણા બધા રિવોર્ડ પોઈન્ટ ભેગા થઈ ગયા હતા ને, તો એમાં આવ્યું હતું કે તમે રિડીમ કરી લો ને તો તમને એક ગિફ્ટ મળશે, એમાંથી તમારે સિલેક્ટ કરવાની. આ મેં 15-20 દિવસ પહેલાં કે આ એટલું થયું હશે મેં સિલેક્ટ કરી હતી, પછી હું ભૂલી ગયો હતો. એટલે ત્યાંથી આવ્યું છે. આઈ થિંક લંચ બોક્સ, ટિફિન બોક્સ જેવું હશે. મેં સિલેક્ટ કર્યું હતું, મને યાદ છે. છતાંય જોઈ લઈએ આપણે ઓપન કરીને. ત્યાંના લઈ ગઈ કંઈક. એ મોઢામાં નહીં નાખવાનું. શું છે હાલો જોઈ લઈએ આપણે. પેકિંગ તો પણ બહુ કર્યું છે. મમ્મી બેસી ગયા છે. એ બા બોલતો અમે ત્યાંના બધાને બા કહીએ. એ બા ઓપન થાય છે. એ મોઢામાં નહીં નાખવાનું ત્યાંનું. ચલો ભાગો, ચા બોલાઈ આવો. ટિફિન બોક્સ છે નથી. ટિફિન બોક્સ છે કે મિલ્કન છે? ટિફિન બોક્સ છે. ઓકે. હા, મને ઓર્ડર મેં કર્યો ને 2-3 વસ્તુ હતી, એમાંથી ટિફિન બોક્સ સૌથી સારું હતું. મેં સિલેક્ટ કર્યું હતું. એ ખેંચાય નહીં બેટા, પછી જોજો હો તું. આવું બરાબર ઉપરથી બરાબર બોક્સ. યસ, મસ્ત મજાનું સ્ટીલનું ટિફિન બોક્સ છે. એ બી મોટું, જે મારા કામનું નથી, કારણ કે હું ટિફિન લઈ જ નથી જતો. મને ટિફિન અનુકૂળ આવતું નથી, પણ ક્યાંય બહાર ગયા હોય ને એ કામ લાગે એવું છે. બહુ મસ્ત છે ટિફિન બોક્સ, બહુ સરસ મજાનું. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી આપણે ટિફિન આવી ગયું છે. આ જો આને પણ શાંતિ નથી. નાનું હાલી લે, નાનું એ નાનું ઈનો લે, નાનું આ ઢાંકણું દઈ દે ને એવું હોય. હા, 4 ખાનાનું ટિફિન છે. જો સરસ મજાનું, જોઈ લે. સરસ છે. એ પણ બધું ફેકમાં આજના જ પૂરું થઈ જાય. એ નાનું તું મોટી થાય ને સ્કૂલે જા ને ત્યારે ટિફિન લઈ જાજે હો નાનું. એ નાનું એ નાનું તું મોટી થાય ને સ્કૂલે આ ટિફિન લઈ જાજે નાનું. અમે ત્યાં એનું નામ પોતાનું નામ નાનું પડ્યું, આમ બધા નાનું કઈ મસ્ત ખાના છે. અને અહીંયા છે ને કંઈક મેન્શન કર્યું છે પુશ ટુ લોક, એટલે આપણે બંધ કરી અને પુશ કરી દેવાનું. એટલે આ ટિફિન એક લેટેસ્ટ કહી શકાય કે ઓલું ઢોળાવાનું જે પેલાના ટિફિન આવતા ને એમને ઢાંકણું આવતું તો ઢોળાવાની એ પોસિબિલિટી રહેતી, જે આમાં નહીં રહી. બરાબર છે, કારણ કે સ્ટીલના જેટલા ઓલા આવતા ને ટિફિન બોક્સ એમાં એમને ઢાંકણું આવતું, એટલે આપણે શાક ને ખાસ ઢોળાઈ જતા. પુશ કરી દેવાનું એટલે લોક થઈ જાય. મસ્ત મજાનું સરસ મજાનું ટિફિન છે, ખરેખર જોરદાર છે.
નાનો આજે ભાઈ આવ્યા, દરવાજો ખોલ્યો કે આ તમારું પાર્સલ એમ કરીને લિફ્ટ ખુલ્લેથી જતા જ રહે, કઈ પૂછવાનો ટાઈમ ન રહેતો, એટલે પછી તમને ફોન છે કર્યો. ને હાલ. પણ બીક લાગે ને કોઈ બોમ્બ થાય નથી વેગી. પણ નામ તારું હતું હા એટલે ના એટલે હું પાછી એને મને કીધું તો હું ભૂલી ગયો, મને યાદ નહોતું કે સેન્ટ્રલ બેંકમાં મેં આ ગિફ્ટનું ઓલું સિલેક્ટ કર્યું હતું. પછી બોલીને સેન્ટ્રલ બેંક લખ્યું છે એટલે મને યાદ આવ્યું. દાદીને દઈ દે, દાદી દઈ દો હાલો, દાદીને દઈ દો તો દાદીને તો જોવું હોય. સારું. હાલો તો આજનો વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને એ કહેજો, ને ટિફિન બોક્સ સરસ મજાનું આવું કોણ યુઝ કરે છે એ કહેજો. મસ્તીનું છે ટિફિન બોક્સ. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા ધ્યાના, ટાટા, બાય બાય, આવજો. હામાં એમાં ખાવાનું કાલ તું એમાં જમજો હો. હા બાબા હાલો હવે મૂકી દો, ચલો બાય બાય. મને આપી દો, મૂકી દે.